મારું નામ વિજયભાઈ હસમુખભાઈ મહિડા છે અને હું સ્વીમેર હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરું છું અને હું સર્જરી ડિપાર્ટમેન્ટમાં છું અને હું સમયે નાઇટ કરીને ઘરે ગયો હતો અને તે ટાઈમે છોકરો સવારે નોકરીએ જતો હતો 10:30ના ટાઈમે 29 તારીખે અને તે રોડ એક્સિડન્ટમાં સ્લીપ થઈ ગઈ હતી બાઇક અને અચાનક પડી ગયો અને પછી મને એના મોબાઈલથી ફોન આવ્યો કે આ બધો બનાવ બન્યો છે. તો હું તરત 5 મિનિટમાં હું ત્યાં પહોંચી ગયો. ત્યારે એના દોસ્તારો એને ત્યાં લાઈફલાઇનમાં લઈ ગયા હતા અને ત્યાં ફટાફટ એને ટ્રીટમેન્ટ સારવાર માટે સિટી ને ન્યુરોસર્જનની ગાઈડ્સ કરી અને બ્રેનના રિપોર્ટને બધું આવતા મને લાગ્યું કે એને હજુ વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલમાં ખસેડવું છે. તો અમને એને ત્યાં તાત્કાલિક માટે લઈ ગયા હતા. પછી ત્યાં અને 24 કલાક પછી પણ એનો રિપોર્ટ પાછો ચેક કરવામાં પણ એની બ્રેન કોઈ મતલબ આગળ કંઈ કામ કરતું જ નહીં હતું. પછી અમે નિર્ણય લીધો કે ને મારા સરે જે મને સમજાવ્યું કે આ એક બહુ મોટું મહત્ત્વનું કામ છે અને મારા છોકરો જીવિત રહેશે એવી મને આશા હતી. એટલે મેં મારી વાઈફને મેં સમજાવ્યું કે આ વસ્તુ કરીએ અને કોઈને એના થ્રુ જો જીવન મળતું હોય એનાથી મોટો કોઈ મહત્ત્વ નહીં. ને અંગદાન એટલે બહુ મોટું દાન છે પણ એ કોઈ સમજે એ સમજે પણ મૂકો આપણે બે તો કમસે કમ નિર્ણય લઈએ. આપણે ભલે નીચી કાસ્ટના છે પણ આપણે કોઈને જીવન આપણા છોકરા થ્રુ બચાવીશું ને તો આપણો છોકરો આપણી પાસે જ છે એવું જ લાગશે. એમ કરીને અમે બંનેએ નિર્ણય લીધો અને મારા સગામાં 5 જણને પૂછ્યું. પછી મારા છોકરા જે પ્રોપર કામ કરે એમના સરે મને સમજાવ્યું કે આ સૌથી મહત્ત્વનું પણ છે અને એનાથી કોઈ 5 વ્યક્તિને જો જીવન મળતું હોય તો આપણાને શું છે. અમે મિડલ ક્લાસ છે એટલે અમે એવું વિચારીએ કે કોઈને લઈ જવા કરતાં ઘરે બાળી નાખશે અને એ પાણીમાં ચાલી જાય, એ વ્યસ્ત થઈ જાય. એટલે પછી અમે નિર્ણય લીધો કે મારા થ્રુ હું તો એક હિન્દુ સમાજનો છું, વાલ્મીકી સમાજનો છું, પણ મારા થ્રુ જો મેં તો પુણ્ય એટલા નથી કર્યા પણ મારા છોકરાથી જો કોઈનું કામ સારું થતું હોય તો મેં પછી એ વસ્તુ પર વિચારણા કર્યું અને મેં ફટાફટ ડિસિઝન લીધું. વાઈફને કીધું અને આ જે 5 વ્યક્તિઓના જે અંગદાન આપ્યા અને 5ના સક્સેસફુલ થયા છે અને આંખનું હજુ બાકી છે. અને મને તો આના પરથી જાણવા મળે કે લોકોનું સારું કરવું અને કોઈને જીવન આપવું એ બહુ મુશ્કેલી છે પણ એક વસ્તુ એનાથી જાણવા મળે કે કોઈને જીવન બચાવ્યું એ આપણું મહત્ત્વ હતું. એસી સમાજના રીતે એક મોટા ભાગમાં તો શું લોકોને કહેશો કે આ રીતની ઘટનાઓમાં અંગદાન કેટલું મહત્વ છે, સમાજને શું મેસેજ આપશો? મારે તો લોકોને એ સમજાવવું છે કે અંગદાન એટલે શું પણ મહાદાન એટલે શું એ પણ એ લોકોને અર્થ નથી ખબર પડતો. જો એના જે સામનેવાળા વ્યક્તિ કેવી હૃદયમાં પીડા થાય છે ને એને જો એ વસ્તુ મળે ને તો એને કેટલી પ્રેરણા મળે છે ને એના થ્રુ આપણને કેટલું જાણવા મળે ને એને બિચારાને આશો મળે કે ના મને કોઈ અંગદાન આપ્યા પછી મારા જીવનમાં એને આટલી ઉજ્જવળતા મળે અને એ સારા કામ કરે અને એના થકી આપણા છોકરો ભલે ડેથી હોય પણ એને એની कृपा एनो सारो मोक्ष मले। मेरा नाम किशोर वाधवानी, मैं प्रोदा बार्बर शॉप का ओनर हूँ। अभी वीरल जो है हिरल माहिड़ा जिसका एक्सीडेंट हुआ था 29 तारीख को, 29 दिसंबर, जो बाइक से स्लिप करके गिर गया था। स्टार्टिंग में हम लोग उसको लाइफलाइन हॉस्पिटल में लेके गए थे तो वहाँ पे ब्रेन इंजरी हुई थी। उसके बाद में डिसीजन लिया कि इसको हम लोग किरण हॉस्पिटल में शिफ्ट करते हैं एंड उसको हमने किरण हॉस्पिटल में शिफ्ट किया तो वहाँ पता चला कि इसके बचने के चांसेस नहीं के बराबर हैं। फिर भी हमने 2.5 दिन तक ट्राई किया। वो आईसीयू में था 2.5 दिन। फिर उसके बाद ऐसे ही विचार आया कि क्यों ना अंगदान के बारे में सोचा जाए। सो इनके मम्मी पापा से कांटेक्ट किया, मैंने बात किया। एक संस्था है यहाँ की डोनेट लाइफ करके, उन्होंने वहाँ से नीलेश भाई ने इनके साथ संपर्क किया कि आप क्यों ना अंगदान के बारे में सोचते हैं, बिकॉज अंगदान एक सबसे बड़ा जीवन दान है। काफ़ी डिफ़िकल्ट डिसीज़न था वो इनके लिए कि अंगदान करें या ना करें, लेकिन मैं सल्यूट करूँगा इन दोनों माता पिता को जिन्होंने ये डिसीज़न लिया कि नहीं, जाते जाते उसे किसी को लाइफ देनी चाहिए। एंड फाइनली कल सुबह 4:35 पे जब लास्ट एपनिया टेस्ट हुआ तो उसमें ये मिला कि इसका 100% ब्रेन डेड है और एज़ पर गवर्नमेंट गाइडलाइन अब इसका ऑर्गन ट्रांसप्लांट या डोनेशन हो सकता है। फिर फाइनली डिसीज़न इन्होंने लिया कि हमको जाना है ऑर्गन डोनेशन के लिए। एंड टोटल इन्होंने जो अंगदान दिया है उसमें 2 किडनी, 1 लीवर, 1 हार्ट एंड 2 आँखें, जिसमें से 4 ट्रांसप्लांट ऑलरेडी हो चुके हैं, जिसमें से 3 ट्रांसप्लांट किरण हॉस्पिटल में हुए, 2 किडनी और 1 लीवर का, और 1 हार्ट ट्रांसप्लांट जिसका ग्रीन कॉरिडोर भी बना था वो हार्ट गया महावीर हॉस्पिटल में।
आँखों का कॉर्निया का अभी बचा हुआ है, वो अभी हमें पता चलेगा कि उसका ट्रांसप्लांट कब होना है। बट ये पूरे वाक़ये में मैं एक चीज़ कहूँगा कि जो इनके माँ बाप का जो हृदय है, जिन्होंने अपना जिगर के टुकड़ा के अंग दान करने का जो डिसीज़न लिया है, वो काबिले तारीफ़ है। इनके जो पिताजी हैं वो स्मीमेर हॉस्पिटल में स्वीपर का काम करते हैं, एक वाल्मीकि समाज के छोटी सी कास्ट से बिलोंग करते हैं। एंड पूरी सूरत की जनता के लिए इन्होंने जो एक प्रेरणादायक जो काम किया है, मैं कहूँगा कि ये सबको करना चाहिए। अंगदान एक महादान है, इसके बारे में आप पढ़िए, जितना पढ़ेंगे उतना आपको ज्ञान मिलेगा और आपको पता चलेगा कि इससे बड़ा कोई ज्ञान नहीं है। क्योंकि अभी भी बहुत सारे कन्फ्यूजन्स हैं कि अंगदान करना चाहिए, नहीं करना चाहिए, कि अंग की बिक्री होती है, क्या है, ये सब फालतू बातें हैं। अंगदान सिर्फ दान के द्वारा ही किसी को दिया जा सकता है। आप गूगल पे भी पढ़ेंगे या किसी भी न्यूज़पेपर में पढ़ेंगे तो बहुत सारे लोग लाइन में खड़े हैं कोई ना कोई अंग का दान लेने के लिए। हिरल के लिए तो रिसीवर मिलानी, हालांकि इन्होंने तो उनके हाथों का दान का भी बोल दिया था, बट क्योंकि रिसीवर था नहीं इसलिए हाथों का दान हो नहीं पाया। सो ये 5 बॉडी पार्ट है। आज हिरल ने 5 लोगों को ज़िंदगी दी है और काबिल तारीफ़ है इनके माँ बाप का ये फ़ैसला, जिसके थ्रू उन 5 को आज नया जीवन दान मिला।